જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર. ભીમ આર્મી ભારત એકતા મિશન અને વડોદરાના ભીમપુત્રો દ્વારા આજે અમે લોકો વડોદરા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આના માટે કે આવનારી 14 એપ્રિલે 2026ના રોજ સવારે 10 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વડોદરા કોર્ટની અંદર સ્થાપિત કરવામાં આવે એવી માગણી સાથે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ બાબા સાહેબની પ્રતિમા 4 લોકોને અમે પ્રથમ લાભ આપીએ છીએ. એ લોકોને ગૌરવાન્વિત કરવા માટે કે તમે તમારા ફંડથી બાબા સાહેબ પ્રતિમા કોર્ટમાં મૂકો. પ્રથમ લાભ અમે બાર એસોસિએશનને આપ્યો છે, બીજો લાભ કોર્પોરેશન કમિશનરે, ત્રીજો લાભ મેયરશ્રીને અને ચોથો લાભ કલેક્ટર સાહેબશ્રીને. જો આ ચારેમાંથી કોઈ અસક્ષમ હોય, પૈસા ફંડની કમી હોય તો ભીમ આર્મી ભારત એકતા મિશન અને ગુજરાતના અને વડોદરાના ભીમપુત્રો દ્વારા ફંડ એકત્રિત કરીને એક 15 ફૂટની પંચધાતુની મૂર્તિ બનાવીને આ લોકોને સુપ્રત કરવામાં આવશે. જો છતાં પણ આ લોકો લગાવવા સક્ષમ હોય તો ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા 14 એપ્રિલના દિવસે ત્યાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે એવી અમે કમિશનર સાહેબને અરજી કરી છે અને એની અમે પરમિશન 2 મહિનામાં લેવાના છે.